વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પ્રવાહી ગટગટાવતા અફરાતફરી મચી ગઈ. એમ્બ્યુલન્સ બોલાવી અરજદારને હોસ્પિટલ ખસેડાયો. દેવભૂમિ દ્વારકામાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે દાદાગીરી કરી. દર્દીઓ વતી પત્રકારે સુપ્રિન્ટેન્ડન્ટને સવાલ પૂછ્યા તો સુપ્રિન્ટેન્ડન્ટ ભડક્યા હતા. પત્રકારનો ફોન છીનવી લઈ બેફામ શબ્દો ઉચ્ચાર્યા હતા. રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જંબુસરના વેડજ ગામે રખડતી ગાય વ્યક્તિ પર હુમલો કરતા મોત નીપજ્યું હતું. ગાયને ગામમાં આવેલ મંદિરના કમ્પાઉન્ડમાં પૂરવામાં આવી. પોલીસે તપાસ શરૂ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કથિત માટી કૌભાંડને લઈ ગરમાવો આવી ગયો છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવે તે પહેલા રજિસ્ટ્રાર જતીન સોનીએ રાજીનામું આપી દીધું. જામકંડોરણા તાલુકાના દૂધીબદલર ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. આ ઘટનામાં બાઇક ચાલકના પરિવારના 3 સભ્યોના મોત થયા. કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો. બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવા મામલો ગરમાયો. વિદ્યાર્થીઓએ રેલી કાઢી આવેદન આપ્યું. કોલેજનું ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ થશે. ફી વધવાનો ડર વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો. સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ચોમાસાની ઋતુમાં અન્ય રોગોએ માથું ઊંચક્યું છે. સુરતમાં ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. શહેરમાં રોગચાળો વધતા તંત્ર દોડતું થયું છે. સોખડા મંદિરના હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને સોખડા મંદિર લવાયો. આવતીકાલથી 5 દિવસ ભક્તો માટે દર્શનાર્થે મુકાશે. 1 ઓગસ્ટે કરાશે અંતિમ વિધિ. અમદાવાદ પોલીસ કમિશનરની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. સીપી સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ડોસવાડા ડેમ 80% ભરાઈ ગયો છે. સવારે ડેમની સપાટી 122.68 મીટરે હતી. ડેમની મહત્તમ સપાટી 123.44 મીટર છે. તકેદારીના ભાગરૂપે 12 ગામોને એલર્ટ કરાયા. ઉપલેટાની જીવાદોરી સમાન મોજ ડેમ 85% ભરાઈ ગયો છે. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે. હાલ ડેમમાં 11.70 ફૂટના નવા નીરની આવક થઈ. ઉપલેટાના ઉપરવાસમાં વરસેલા બ્રેક બાદ આગળ વાત જૂનાગઢની. જૂનાગઢમાં રોપવે સેવા બંધ છે. ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવેલી છે. હાલમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રોપવે બંધ થતા પ્રવાસીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે. જૂનાગઢમાં રોપવે સેવા હાલમાં બંધ છે કારણ કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રોપવે સેવાને બંધ કરવી પડી છે. હાલમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છનું ધોળાવીરા, જેણે ગુજરાત જ નહીં સમગ્ર દેશને અપાવ્યું ગૌરવ. યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરમાં આપણા ધોળાવીરાનો સમાવેશ કરવાની જાહેરાત કરી. 5000 વર્ષ જૂની સંસ્કૃતિને સાચવીને બેઠેલા કચ્છના ધોળાવીરાને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરમાં આપ્યું છે સ્થાન. ઈરાન, જાપાન, જોર્ડન અને ફ્રાન્સના ઐતિહાસિક સ્થાપત્યોમાં પણ વૈશ્વિક ધરોહરની આ શ્રેણીમાં સામેલ હતા. જોકે યુનેસ્કોએ પસંદગી ધોળાવીરા પર ઉતારી, કારણ કે અહીં ધરતીમાં ધરબાયેલી છે પ્રાચીન સિંધુ સંસ્કૃતિ. માર્ચ 2020માં ભારત સરકારે ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવાનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલ્યો હતો, જેનાથી આકર્ષાઈને ડિસેમ્બર 2020માં યુનેસ્કોની ટીમે ધોળાવીરાની મુલાકાત લીધી. બાદમાં વાર્ષિક બેઠકમાં જાહેરાત કરી, જેનાથી ખુશ થઈ પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે આ સમાચારથી ખરેખર આનંદ થયો. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા ભૂતકાળ સાથેના અગત્યના જોડાણ પૈકીનું એક છે.
ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવનાર લોકોએ અહીંની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ધોળાવીરાની લીધેલી મુલાકાત સમયની કેટલીક તસવીરો પણ શેર કરી અને લખ્યું કે હું વિદ્યાર્થી કાળમાં પહેલી વખત ધોળાવીરા ગયો અને મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધોળાવીરાના વારસાના સંરક્ષણ, જીર્ણોદ્ધારથી સંબંધિત બિંદુઓ પર કામ કરવાનો અવસર મળ્યો. અમારી ટીમે અહીં પ્રવાસન માટે જરૂરી માળખાગત સુવિધા પર કામ કર્યું. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગૌરવ વ્યક્ત કરતા લખ્યું કે ખૂબ જ ગર્વ છે કે યુનેસ્કોએ કચ્છના હડપ્પન શહેર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતીય સંસ્કૃતિ અને વારસાને વિસ્તારવાની દ્રષ્ટિ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. ધોળાવીરા એ 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિનું નગર છે. અહીં એક સમયે 50,000થી વધુ લોકો વસવાટ કરતા હતા. અહીંનું ખાસ આકર્ષણનું કેન્દ્ર તેની સાંકેતિક લિપિ અને જળ વ્યવસ્થાપન છે. મોડર્ન ટાઉન પ્લાનિંગ માટે ધોળાવીરા પ્રસિદ્ધ છે. તેને 5000 વર્ષ જૂનું ગુજરાતનું સ્માર્ટ સિટી કહેવામાં પણ અતિશયોક્તિ નથી. વર્ષ 1967-68માં ધોળાવીરામાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો હોવાની માહિતી સામે આવી હતી. માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 3000થી 1500ની આસપાસ અહીં પ્રાચીન નગર હતું. आज दुनिया में ओलंपिक गेम्स की चर्चा होती है, बहुत बड़े बड़े खेल के मैदान, बड़े बड़े स्टेडियम की चर्चा होती है. अगर आप धौलावीरा जाएंगे तो वहां पाएंगे कि वहां हम 5000 साल पहले इतना बड़ा स्टेडियम था और खेलकूद के इतने बड़े समारोह होते थे, उसकी सारे चिन्ह आज भी वहां मौजूद हैं. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા હવે આ કેટેગરીમાં ગુજરાતના કુલ 4 સ્થાપત્ય થયા છે, જેમાં ચાંપાનેરના પુરાતત્વીય અવશેષો, પાટણની રાણકી વાવ, અમદાવાદ શહેર અગાઉથી જ વર્લ્ડ હેરિટેજ જાહેર થઈ ચૂક્યું છે. આ સાથે જ હવે અહીં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓનો ધસારો બનશે, જેનો સીધો ફાયદો સ્થાનિકોને થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. ધોળાવીરા ગામના સરપંચની ન્યૂઝ 18 પર પ્રથમ પ્રતિક્રિયા. જીલુભા સોડા છે ધોળાવીરા ગામના સરપંચ. ધોળાવીરાના વિકાસની સરપંચને આશા છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા ગામમાં ખુશીનો માહોલ છે. ગામમાં મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ થવાથી ધોળાવીરાનો અને આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થશે. અહીં પ્રવાસન ઉદ્યોગ માટે જે સમસ્યાઓ હતી, જેવી કે રસ્તા, લાઇટ, પાણી, વીજળી, બેંક, એટીએમ, પોસ્ટ, રેલવે, એરપોર્ટ, આ બધી સગવડો કેન્દ્ર અને રાજ્ય સરકાર નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ કરશે. આ વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ ફૂલ્યો ફાલ્યો થશે. ઉના મામલતદાર કચેરીમાં લાગી ગઈ છે ચપ્પલની કતારો. જી હા, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરીએ આવતા અરજદારોએ એક અનોખી તરકીબ અપનાવી છે. સરકારી યોજનાનો લાભ લેવા લોકોને લાંબો સમય લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે, પરંતુ આ સમયે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે લોકો પોતે લાઇનમાં ઊભા રહેવાની જગ્યાએ પોતાના ચંપલને લાઇનમાં મૂકીને સંક્રમણથી બચવા અનોખો નુસ્ખો અપનાવ્યો. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોની યુક્તિના ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉના મામલતદાર કચેરીમાં આ દ્રશ્યો, જ્યાં ચંપલની લાઈનો લાગેલી છે. સંક્રમણથી બચવા માટે લોકોએ ચંપલની આ રીતના કતારો લગાવી આ અનોખો નુસ્ખો અપનાવ્યો છે. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો. ચાલો જાણીએ સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે. સંજીવની ગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના નાનેગાવ અને સંસારી ગામની મુલાકાત લીધી, તો આંધ્રપ્રદેશના ગંટુરમાં કોલુર અને પોથરલાંકાની મુલાકાત કરી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 458 ગામડાઓના 2,31,050 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. શું ખરેખર સેનેટાઇઝરથી નુકસાન પહોંચે છે? શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે?
શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે? શું તમને આવા કોઈ સવાલ મૂંઝવે છે? હવે એક જગ્યા એવી છે કે જ્યાં તમને તમારા તમામ સવાલના જવાબો આપી જશે, અને એ છે તમારા ફોન પર. નેટવર્ક 18 અને ફેડરલ બેંકના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની અ સોર્ટ ઓફ લાઈફ કેમ્પેઇનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક વોટ્સએપ હેલ્પલાઇન લોન્ચ કરાઈ છે. તમારે માત્ર 7977773753 આ નંબર પર એક વોટ્સએપ કરવાનું છે અને તમને તમારા સવાલના જવાબો તમારા વોટ્સએપ પર જ મળી જશે, અને એ પણ એવા કે જે વેરીફાઈડ કરેલા અને ક્રોસ ચેક કરેલા હશે. તમારી કોઈ પણ મૂંઝવણને હવે વોટ્સએપ કરો માત્ર એક નંબર પર અને મેળવો બધા જ સવાલોના જવાબ તમારી સ્ક્રીન પર. વધુ માહિતી માટે સંપર્ક કરો www.moneycontrol.com/sanjeevani. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.